તો સૌ પ્રથમ શ્રી ગણપતિનું પૂજન કરીએ અને એને હોશે જે લાગીએ પાય. અરે એ તો દુનાડો દુઃખ ભંજણો, અરે એ તો કરશે જ સૌની જ સહાય. તો બોલો અલખના નામની, બોલો જય દ્વારિકાધીશની જય અંબે માતની જય અને ગણપતિ બાપ્પા મોર્યા. ધૂણી રે દખાવી પેલી અમે તારા નામ, ઓજી રે ધૂળી રે ધકાવી પેલી અમે તારા નામ. ઓ હરિ તારા નામની ઓલા અલખના રે ધામની, ઓજી રે ધૂળી રે ધકાવી પેલી અમે તારા નામ. ઓજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ભૂલો રે પડો રે હંસો, આંગણે ઉડીને આયો. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. હે ગમ ના પડે રે એને, ઓ ગમ ના પડે રે એને, ઠાકુર તારા ગામની ઓજી રે. ધૂળી રે ધકાવી પેલી અમે તારા નામ. ધૂળી રે ધકાવી પેલી અમે તારા નામ. મિત્રો, જગતમાં સૌથી માતાનું પાત્ર જે પ્રિય છે ને સૌથી માતાનું જો પાત્ર પવિત્ર છે, તમારામાંથી કોઈ કહેશે કે કયું છે? ઘણા બધા પાત્ર છે, પણ સૌથી હું જ કહું છું માતાનું જે પવિત્ર અને પ્રિય પાત્ર છે મા યશોદાનું છે. મા યશોદા જે પોતાના કાન માટે જે શબ્દો કહે છે, આમ એ એને ખીજાય છે, મારે છે અને વઢે છે, પણ કોઈ એના માટે એક શબ્દ પણ ખરાબ કહે તો એને બરદાસ્ત નથી થતું. એ માતા યશોદા પોતાના કૃષ્ણને શું કહે છે એ આપ સાંભળો. આપણા દેશના સૌથી મોટા હિન્દી ફિલ્મના જે લેખક છે શ્રી આનંદ બક્ષીએ લખ્યા છે બે શબ્દો, અને ભીષ્મ પિતામાં એવા આપણા લક્ષ્મીકાંત પ્યારેલાલે એમને પોતાના સ્વરબદ્ધ કર્યું છે એ ગીત. અને ગઝલ સમ્રાટ એમના માટે તાલી હોવી જોઈએ. શ્રી જગદીશસિંહે બે અલ્પાજ હું પ્રસ્તુત કરું છું, ભૂલ થાય તો માફી ચાહું. ऐसा नटखट था घनश्याम, तंग था सारा गोकुल धाम. ऐसा नटखट था घनश्याम, तंग था सारा गोकुल धाम. मगर यशोदा कहती थी, मगर यशोदा कहती थी, झूठे हैं ये लोग तमाम, मेरे
मेरे लाल को करते हैं यूं ही सारे बदनाम। ओ माँ, ओ माँ, ओ माँ तुझे सलाम, ओ माँ तुझे सलाम। अपने बच्चे तुझको प्यारे, रावण हो या राम, रावण हो या राम। है कदी कदी आवती रे आंधी होए कामनी होई रे दखावी मेरी अवतारा नाम ઓ ધીરે ધૂળી રે દખાવી બેની અવતારા નામ અને આ ભાઈ ગાય છે ત્યારે મને એક સરસ મજાની બે લાઈન યાદ આવે છે मेरी झोपड़ी के भाग आज खुल गए राम आए रे मेरी झोपड़ी के भाग आज खुल गए